નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ ડીઓ કચેરી દ્વારા પ્રકાશિત થયેલી પ્રશ્ન બેંક જે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી છે, તે પ્રશ્ન બેંકનું સોલ્યુશન લઈને હું તમારી માટે હાજર થઈ ગયો છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પ્રશ્ન બેંક 2024. આપણો ધોરણ છે ધોરણ 10. 10મા ધોરણનો આપણો પ્રિય વિષય, આપણી સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી વિષયનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરવાનું છે. જેનો આજે આપણે જોશું કયો વિભાગ? વિભાગ બી, બીજો વિભાગ, જેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે મેળવવાનું છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્ન બેંકના અંગ્રેજી વિષયના પહેલા સેક્શનની એટલે કે સેક્શન એ નું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ સેક્શન બી. સેક્શન બી નો સૌથી પહેલો પ્રશ્ન કયો આવે? સર, પોયમ વાળા સવાલ જવાબ, કવિતા વાળા સવાલ જવાબ 3 માર્ક્સમાં. તો પહેલા તો શાંતિથી એકવાર આખી પોયમ વાંચી લેવાની. કે the blackbird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the aeroplane walking on the road, the lion having conversation with a cow. તો પહેલો સવાલ છે, what is the strange about the blackbird? એટલે કે બ્લેક બર્ડ વિશે સ્ટ્રેન્જ, વિચિત્ર વાત શું છે? શું છે? તો વિચિત્ર વાત છે કે તે ઝાડને સાથે લઈને ઉડી રહ્યું છે. The blackbird is flying away with the tree, which is strange. તે વિચિત્ર વાત છે ને. આગળ વધીએ. 17મો છે, what makes the peacock funny? કે શેનાથી જે છે પીકોક એટલે કે મોર ફની એટલે કે રમૂજી દેખાય છે? શેનાથી રમૂજી દેખાય છે? તો પેરેગ્રાફમાં જો, સ્ટાન્ઝામાં જો, શું કહે છે? ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. મોરે ચશ્મા પહેર્યા છે. કે ધ પીકોક ઇઝ wearing glasses that makes peacock funny. મોરે ચશ્મા પહેર્યા છે જેનાથી તે રમૂજી દેખાય છે. પછી છે, what is the strange about the aeroplane given in the poem? પોયમમાં એરોપ્લેન વિશે શું વિચિત્ર છે કે શું ફની છે? વિચિત્ર શું છે? તો શું છે? The aeroplane is walking on the road which is strange. એરોપ્લેન જે છે જમીન ઉપર ચાલી રહ્યું છે, તે એના વિશે વિચિત્ર. ચાલો આગળનું સ્ટાન્ઝા જોઈએ. આગળ શું કહે છે? The song of mine will wind its music around you, my child. પેલી પોયમ ને, માય સોંગ વાળી. Like the fond arm of loves. The song of mine will touch your forehead like a kiss of blessing. When you are in alone, જ્યારે તું એકલો હોઈશ, it will sit by your side and whisper in your ear. એ તારી બાજુમાં બેસશે ને તારી કાનમાં વાત કરશે. When you are in the crowd, જ્યારે તું ટોળામાં હોઈશ, it will fancy you about with the aloofness. એ તને એકલતા તરફ લઈ જશે. તો પહેલો સવાલ છે, what will the song do when the child is in the crowd? કે જ્યારે બાળક ટોળામાં હશે ત્યારે ગીત શું કરશે? તો શું કરશે? ત્યારે એને એકલો લઈ જશે અને તેનું રક્ષણ કરશે. When the child is in the crowd, the song will protect the child. એ ગીત જે છે તેનું રક્ષણ કરવાનું છે. આગળ આગળ છે 17મું, what will the song do when child is in alone? કે જ્યારે બાળક એકલો હશે ત્યારે આ સોંગ શું કરશે? So when the child is alone, the song will sit by his side and whisper in his ear. એના કાનમાં કંઈક વાત કરશે. પછી છે, the song will touch the child's forehead like dot. તો સોંગ શું કરશે? The song will touch the child's forehead like a kiss of a blessing. આશીર્વાદના ચુંબનની જેમ જે છે એને કિસ કરવાની વાત. આગળ વધીએ. 18મું પોઈન્ટ પછીનો પ્રશ્ન છે, શું છે? I am living now to slay the foy. આર ની જગ્યાએ શું આવશે? ફોય, FOE. બરોબર, પ્રશ્ન બેંકની અંદર મિસ્ટેક છે. ખરેખર પોએમમાં FOE લખ્યું છે. ફોય એટલે થાય છે દુશ્મન. ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. કે હું જાઉં છું, મારી માં સાંભળો, દુશ્મનને લડવા માટે હું જાઉં છું, નાના મોટા યુદ્ધો લડવા માટે હું જાઉં છું. આઈ એમ લિવિંગ મધર, હિયર મી ગો. કે હું જઈ રહ્યો છું, માં મને સાંભળ. પ્લીઝ વિશ મી લક ટુડે. આજે મને વિશ મી લક એટલે કે મને આજે બેસ્ટ ઓફ લક વિશ કરશે. પહેલો સવાલ છે, વોટ ઇઝ ધ યંગ પર્સન લિવિંગ ફોર? આ યુવાન માણસ જે છે શેના માટે જઈ રહ્યો છે? શેના માટે જઈ રહ્યો છે? The young person is getting ready for an adventure to face the different challenges. કે યુવાન માણસ જે છે એ એડવેન્ચર કરવા માટે તૈયાર થઈ રહ્યો છે. કે નવા નવા જે ચેલેન્જીસ આવશે, નવી નવી જે તકલીફો આવશે, તેને લડવા માટે તે તૈયાર થઈ રહ્યો. પછી છે, what does the poet request to his mother? કે કવિ પોતાની માતાને શું વિનંતી કરે છે? શું વિનંતી કરે જોવો તો, પ્લીઝ વિશ મી લક ટુડે. કે તેને બેસ્ટ ઓફ લક વિશ કરવામાં આવે તેવી વિનંતી કરે છે.
The poet asked his mother to wish him luck for a good day. તમે આ asks ની જગ્યાએ requests પણ લખી શકો છો કે કવિ પોતાની માતાને જે છે એને લક વિશ કરવાની કે એનો દિવસ સારો જાય તેવું કરવાની જે છે એક વિનંતી કરે છે. પછી give the meaning of FOE. ફોઈ નો મતલબ શું થાય? આપણે હમણાં જોયું, હમણાં આપણે સુધાર્યું. ફોઈ નો મતલબ થાય છે દુશ્મન. દુશ્મન એટલે એનિમી. ઓકે, આગળનો સ્ટાન્ઝા જોઈ લઈએ. સ્ટાન્ઝા શું કહે છે? I have grown my wings, I want to fly. કે મેં મારા પંખ ઉગાડી લીધા છે, મારે હવે ઉડવું છે. Seize my victories where there lie. મારે મારી વિજય મેળવવી છે, મારી સફળતા મેળવવી છે જ્યાં હોય ત્યાંથી. I am going mom, but please don't cry. કે હું જઈ રહ્યો છું માં, પણ તમે રડતા નહીં. Just let me find my way. ખાલી મને મારો રસ્તો મેળવી લેવા દો. તો શું કહે છે 16મો સવાલ કે what does the poet request his mother? કે પોએટ એના મમ્મીને શું વિનંતી કરે છે? શું વિનંતી કરે છે? રડતા નહીં, ન રડવાનું જે છે વિનંતી કરે છે. The poet requests his mother not to cry, but to let him find his way. પછી who is the poet talking to? કવિ કોની હારે વાત કરી રહ્યા છે? કોની હારે વાત કરી રહ્યા છે? તેની માતા સાથે વાત કરી રહ્યા છે. The poet is talking to his mother. પછી છે find out the anonyms of defeat. એનોનિમ્સ એટલે શું થાય? એનોનિમ એટલે થાય છે વિરોધી શબ્દ. ડિફીટ શબ્દનો વિરોધી શબ્દ. ડિફીટ એટલે થાય હરાવવું, હરાવવાનું વિરોધી થાય જીતવું. જીતવું એટલે વિક્ટરી. બરોબર, આગળ વધીએ. આગળ આપણને સ્ટાન્ઝા આપ્યો છે the stars lean down to kiss you and I lie awake and miss you. કે તારલાઓ જે છે તને ચૂમવા માટે નીચે આવે છે અને હું જાગું છું ને તને મિસ કરું છું. Pour me a heavy dose of atmosphere. કે મને એક વાતાવરણનો ઘૂંટડો ભરીને તો આપ. Because I will doze off safe and soundly. કે જેથી હું સુરક્ષિત અને આરામથી સૂઈ શકું. But I will miss your arms around me. પણ હું મારી ફરતે વીંટળાયેલા તારા હાથ હું યાદ કરીશ. સવાલ છે what do the stars do? સ્ટાર્સ શું કરે છે? શું કરે છે? lean down, નીચે ઝૂકે છે એને કિસ કરવા માટે. The stars lean down to give a kiss. પછી છે સવાલ whom does the poet miss? પોએટ કવિ કોને યાદ કરે છે? કોને યાદ કરે છે? તો એની પ્રેમિકાને યાદ કરી રહ્યા છે. The poet misses his beloved. એની પ્રેમિકાને તે યાદ કરી રહ્યા. પછી છે why does the poet want a heavy dose of atmosphere? કે શા માટે કવિને જે છે એટમોસ્ફિયરનો એક હેવી ડોઝ, વાતાવરણનો એક ઘૂંટડો જોઈએ છે? શા માટે જોઈએ છે? કે કારણ કે તે શાંતિથી સૂઈ શકે એના માટે. The poet wants a heavy dose of atmosphere to sleep safely and soundly. આરામથી અને શાંતિથી સૂવા માટે જે છે એને વાતાવરણના ઘૂંટડાની જરૂર છે. આગળ વધીએ. આગળ આપણને સ્ટાન્ઝા આપ્યો છે શું? But I swear I won't forget you. કે હું કસમ ખાઉં છું તને નહીં ભૂલું. Oh, if my voice could reach back throughout the past. કે અરે જો મારો અવાજ કદાચ ભૂતકાળમાં પાછો જઈ શકતો હોત. I will whisper in your ear. હું તારા કાનમાં ધીમેથી કહેત, Oh darling, I wish you were here. કે હે મારી વહાલી, હું આશા રાખું છું, ઈચ્છા રાખું છું કે તું કદાચ અહીંયા હોત. તો પહેલો સવાલ, which promise does the poet give to her beloved? કે કયું પ્રોમિસ પોએટ his beloved પોતાની પ્રેમિકાને આપે છે? કયું પ્રોમિસ? પહેલી લાઈન, I swear I won't forget you. હું કસમ ખાઉં છું કે હું તને ભૂલીશ નહીં. તો એ જવાબ બનાવવાનો છે. The poet promises not to forget the beloved. પોતાની પ્રેમિકાને નહીં ભૂલે એવું એ પ્રોમિસ આપે છે. પછી છે when could the poet whisper to his beloved? when એટલે ક્યારે. ક્યારે જે છે પોએટ પોતાની belovedના કાનમાં ધીમેથી વાત કરી શકતા હતા? જો એનો અવાજ ભૂતકાળમાં જઈ શકતો હોત તો. If the poet's voice could reach back throughout the past. કે જો પોએટનો અવાજ, કવિનો અવાજ જે છે ભૂતકાળમાં જઈ શકતો હોત, he would whisper in his beloved's ear. પોતાની પ્રેમિકાને કાનમાં વાત કરી શકતા હોત. What does the poet want to whisper to his beloved? કવિ જે છે પોતાની પ્રેમિકાના કાનમાં શું વાત કરવા માંગે છે? The poet wishes the beloved were here. પોએટની ઈચ્છા છે કે એની જે પ્રેમિકા જે છે એ કદાચ ત્યાં હાજર હોત તેવું કહેવા માંગે છે. આગળનો પેરેગ્રાફ છે I am off to find my world, my dreams. કે હું મારી દુનિયાને જાણવા માટે, મારા સપનાઓને જીવવા માટે નીકળી પડ્યો છું. Crave my knees, sow my seams. પછી કહે છે Remember as I said my streams, I will love you all the way. તો પહેલો સવાલ, why is the poet off?
કે પોઈટ શા માટે ઓફ થઈ ગયા છે? સર ઓફ થઈ ગયા છે, ઓફ એટલે થાય નીકળી ગયા છે. કવિ જે છે શા માટે નીકળી ગયા છે? ધ પોઈટ ઇઝ ઓફ ટુ ફાઇન્ડ ધેર વર્લ્ડ એન્ડ ડ્રીમ્સ. કવિ પોતાની દુનિયા, પોતાના વિચારો, પોતાના સપનાઓને શોધવા માટે નીકળ્યા. પછી છે ધ રાઇમિંગ વર્ડ ઓફ ડ્રીમ્સ. ડ્રીમ શબ્દનો રાઇમિંગ વર્ડ. પહેલા તો રાઇમિંગ વર્ડ એટલે શું? તો રાઇમિંગ વર્ડ એટલે થાય છે શબ્દ સરખા સરખા બોલાતા શબ્દ, જેમ કે સેલ્સ વેલ્સ, બરોબર, ઓન ગો, પછી ઓરેન્જ ઓરેન્જ, ઓરેન્જ ઓરેન્જ. તો આવી રીતે આ શબ્દ છે કયો? ડ્રીમ્સ માટેનો શબ્દ. તો ડ્રીમ્સ માટે શબ્દ કયો છે? સર ડ્રીમ્સ, સિમ્સ, સ્ટ્રીમ્સ એવો ચાલે? આ ચાલે ને? ધ રાઇમિંગ વર્ડ ફોર ડ્રીમ્સ ઇઝ સિમ્સ. સ્ટ્રીમ્સ એ લખી શકો, ડ્રીમ્સ, સિમ્સ, સ્ટ્રીમ્સ કોઈ પણ લખી શકાય છે. ઓકે, તો ડ્રીમ્સ માટે સિમ્સ ચાલશે, યા તો સ્ટ્રીમ્સ ચાલશે. પછી છે વોટ વિલ ધ પોઈટ ડુ ઓલ ધ વે. આખા રસ્તા દરમિયાન પોઈટ શું કરશે? તો શું કરવાના છે? કે તે પોતાની પ્રેમિકાને યાદ કરવાના છે. ધ પોઈટ વિલ લવ હિઝ બિલોવડ ઓલ ધ વે. આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારા માટે લાવ્યા છીએ પ્રશ્ન બેંક 2024 નું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર તમામ વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશન હાજર છે, અને તમે એ પ્રશ્ન બેંકના સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં મેળવી શકો છો. બધા જ વિષયની વિદ્યાર્થી મિત્રો પીડીએફ બની ગઈ છે અને તમારી માટે ઉપલબ્ધ પણ છે, જે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક દ્વારા ડાઉનલોડ કરી શકો છો. હવે જો વિદ્યાર્થી મિત્રો લિંકમાંથી ન જોતી હોય, સીધી વોટ્સએપ પર જોતી હોય, તો પણ તમારી પાસે ઓપ્શન છે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે પીડીએફ મંગાવી શકો છો, જેની કિંમત એક વિષયના પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત માત્ર 50 રૂપિયા રાખવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આ ઓફરનો લાભ લ્યો અને તમારા પરીક્ષામાં સહાયક એવી પ્રશ્ન બેંકનો લાભ. અને તમારી માટે અતિ ઉપયોગી મોસ્ટ આઈએમપી એવા હેતુલક્ષી પ્રશ્નો, અંગ્રેજી વિષયના હેતુલક્ષી પ્રશ્નોની મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ક્વિઝ જે છે આપણે તમારી માટે આયોજન કર્યું છે, જેની કિંમત માત્ર 5 રૂપિયા છે. જેની એન્ટ્રી ફી માત્ર 5 રૂપિયા છે, અને વિજેતા થનાર વિદ્યાર્થીને એક આકર્ષક ઇનામ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, વધારે માહિતી મેળવવા માટે તમે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષાની તૈયારી માટે અમે આ ક્વિઝનું આયોજન કરેલું છે. આગળ વધીએ. આગળ આપણને પેરેગ્રાફ આપ્યો છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફમાંથી સવાલ જવાબ. શેમાંથી? બ્લેક બકમાંથી. 5 માર્ક્સનો પ્રશ્ન છે. હવે આ શું કરવાનું, પહેલા તો એ સમજો કે પહેલા તો આ જે પેરેગ્રાફ આપણને આપ્યો હોય ને, પેરેગ્રાફ હોય પહેલા સેક્શન એ ના પેરેગ્રાફ કરતા લેન્થી. એનું કારણ છે કે સેક્શન એ માં જે પેરેગ્રાફ આવશે એમાંથી 2 સવાલ પૂછાય છે, આ પેરેગ્રાફમાંથી 5 સવાલ પૂછાય છે. એટલે પહેલા તો પેરેગ્રાફ લાંબો હશે, અને બીજું પેરેગ્રાફ નવો હશે. ઓલા જે 10 પેરેગ્રાફ છે, આપણે 10 માર્ક્સના પેરેગ્રાફ વાળા સવાલ જવાબ છે, એના પાઠ આપણે ભણ્યા હોય, શોર્ટ નોટ માટે એને વાંચ્યા હોય, ટ્રુ ફોલ્સ માટે એને વાંચ્યા હોય આપણે, તો પાઠની તૈયારી થઈ ગઈ હોય. બ્લેકબકમાંથી ખાલી 8 માર્ક્સનું પૂછાય છે, એ એક 5 માર્ક્સનો પેરેગ્રાફ અને 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ. એટલે લગભગ 10% વિદ્યાર્થીઓ જેવા હોય છે જેણે બ્લેકબક પણ આખી સોલ્વ કરી હોય. બાકીના 90% એ બ્લેકબક નામની ચોપડી જોઈ પણ નથી હોતી. તો સર આમાં શું કરવું? પ્રોબ્લેમ તો છે, કરવાનું કશું જ નથી. તમને પેરેગ્રાફ તો આપ્યો છે સવાલનો જવાબ લખવા માટે, શાંતિથી પેરેગ્રાફ વાંચવો અને પછી સવાલના જવાબ આપવા. ચાલો કરીએ. શું કહે છે? My first personal experience with the genie in the receiver came one day with my mother was visiting a neighbor. કે મારો પહેલો અનુભવ જ્યારે જીની સાથે થયો, ક્યારે? કે જ્યારે મારા મમ્મી જે છે પડોશમાં ગયા હતા. while I was playing with the basement, કે જ્યારે હું બેઝમેન્ટમાં, બેઝમેન્ટ એટલે શું થાય? તો કે ભોયતળિયે, જમીનની અંદર જે જગ્યા હોય એમાં રમતો હતો. I hit my finger with a hammer. મેં હથોડા વડે જે છે મારી આંગળીને છૂંદી નાખી. The pain was terrible. દુખાવો તો ભયાનક થયો. But there didn't seem to be of much use of caring. પણ રડવાનો કોઈ, crying એટલે કે રડવાનો કોઈ ફાયદો નહોતો, because there was no one home. ઘરે કોઈ નહોતું. To offer sympathy, કે જે મને આમ પ્રેમથી હાથ ફેરવી શકે. હું નાના બાળક રડે હું કામ? કે કોક એને વહાલ કરે એટલે રડે. I walk around the house, કે હું ઉપર ઘરેમાં ગયો. Sucking my throbbing finger, કે મારું જે લોહી વહેતું હતું એને જે છે મારા આંગળીમાંથી લોહી વહેતું હતું એને મોઢામાં રાખીને ગયો. Finally arrived in the stairway, દાદર પાસે પહોંચ્યો અને the telephone, તરત જ ઉપાડ્યો. Quickly I ran for the stool, તરત જ મેં ટેબલ લીધું and dragged it to the telephone, ટેલિફોન પાસે તેને ઊભું રાખ્યું.
ક્લાઇમ્બિંગ અપ, એ ટેબલની ઉપર ચડ્યો. આઈ ટુક ધ રિસીવર એન્ડ હેલ્ડ ટુ માય ઇયર, રિસીવર પકડ્યું મારા કાને રાખ્યું. ઇન્ફોર્મેશન પ્લીઝ, આઈ સેડ, અને હું બોલ્યો ઇન્ફોર્મેશન પ્લીઝ. એન્ડ અ સ્વીટ ક્લિયર વોઇસ સ્પીક ઇનટુ માય ઇયર, એક સુંદર પ્રેમાળ અવાજ મારા કાનમાં આવ્યો. ઇન્ફોર્મેશન, આઈ હર્ટ માય ફિંગર. ઓકે ઇન્ફોર્મેશન, તો આ છોકરો શું કહે છે, મને આંગળીમાં વાગ્યું છે. આઈ ક્રાઇડ વિથ અ પેન ઇનટુ ધ ફોન, કે મેં ફોનમાં જોરથી રાઈડ નાખીને કીધું કે મને આંગળીમાં વાગ્યું છે. The tears came redly, તરત જ થોડા ઘણા આંસુ આવી ગયા. There wasn't somebody to hear me. Isn't your mother at home? આમો સવાલ આવે છે કે તારા મમ્મી ઘરે નથી. Came the question, જવાબ આવે છે nobody at the home but me, ઘરે કોઈ નથી પણ હું છું. તો સવાલ પૂછે છે are you bleeding, લોહી નીકળે છે. કહે છે no, I replied, નહીં, મેં જવાબ આપ્યો. I hit it with the hammer and it hurts, કે મારી આંગળી ઉપર હથોડો વાગ્યો છે અને મને બહુ દુખે છે. તો કહે છે, સવાલ આવે છે કેન યુ ઓપન યોર આઈસ બોક્સ, કે તું બરફનું જે બોક્સ છે ફ્રીજમાં બરફનું બોક્સ હોય એ ખોલી શકે. I said I could, કે મેં કીધું હા હું કરી શકું છું. Then a little piece of ice, then take a little piece of ice and hold it on your finger, તો નાનો એવો બરફનો ટુકડો લઈને તારી આંગળી ઉપર મૂકી દે. That will stop the pain, એનાથી દુખાવો દૂર થઈ જશે. Be careful, ધ્યાન રાખજો. એ એડવાઇસ, એણે મને સલાહ આપી. ટેલિફોનિક કન્વર્ઝેશન થઈ છે, ફોનમાં વાતચીત થઈ છે. ઓકે, તો પહેલો સવાલ આનો, હાઉ ડીડ ધ બોય ઇન્જર હિમસેલ્ફ, છોકરાને વાગ્યું કઈ રીતે, પોતે ઇન્જર કઈ રીતે થઈ ગયો, આંગળી ઉપર આવ્યો હથોડો. The boy hit his finger with a hammer while playing in the basement, જ્યારે બેઝમેન્ટમાં રમતો હતો ત્યારે આંગળી ઉપર હથોડા મારવાથી એટલે ભૂલથી વાગી જવાના કારણે એને ઇન્જર થઈ ગયો છે. પછી છે why didn't the boy cry intentionally, કે છોકરો તરત જ કેમ ન રડ્યો. Throughout the pain was terrible, કે જો કે જે દુખાવો હતો એ બહુ જ ભયાનક હતો. દુખાવો જે છે ભયાનક હોવા છતાં છોકરો રેડો કેમ નહીં, આ સવાલ છે. અઘરું છે નહીં, આ બહુ જ સરળ છે. પેરેગ્રાફ આપણે વાંચી લીધો છે. શું કહ્યું અહીંયા, કે છોકરો રેડો કેમ નહીં, જો કે દુખાવો બહુ જ ભયાનક હતો, કારણ કે ઘરે કોઈ નહોતું સિમ્પથી દેવા વાળું, એટલા માટે. The boy didn't cry intentionally because there was no one at home to offer sympathy, સિમ્પથી દેવા માટે ઘરે કોઈ નહોતું એટલા માટે છોકરો રેડો નહીં. પછી સવાલ છે how many people were there at the home when the boy got injury, કે છોકરાને જ્યારે વાગ્યું ત્યારે ઘરમાં કેટલા સભ્યો હતા, સંખ્યા પૂછી છે. તો ઘરમાં છોકરા સિવાય કોઈ નહોતું. There was nobody else at home when the boy got injured. He was alone. છોકરાને જ્યારે વાગ્યું ત્યારે ઘરમાં કોઈ નહોતું. He was alone. છોકરો એકલો હતો. પછી છે where was the mother of the child when he hurt himself, કે છોકરાની માતા ક્યાં હતી જ્યારે બાળકને વાગ્યું. The mother of the child was visiting a neighbor when he hurt himself. છોકરાને વાગ્યું ત્યારે એની માતા ક્યાં હતી, પડોશમાં હતી. પછી છે how much blood did the child lose in the injury, બાળકને ઇન્જરીમાં કેટલું લોહી વહી ગયું. તો લોહી નહોતું વહેણું, એને ખાલી હાથ પર હથોડો વાગ્યો હતો, આંગળી પર હથોડો વાગ્યો હતો અને એમાં દુખતું હતું, લોહી નીકળવું હતું નહીં. તો there was no blood lost in the injury. ગૂગલી સવાલ છે આ બધા, અટવાડે એવા જ તે પેરેગ્રાફમાં ગોતા જ કરો સર બ્લડ તો નીકળવું નથી ક્યાંય, તો જવાબમાં શું લખવાનું, નથી નીકળવું એમ લખવાનું છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ આપ્યો છે આપણને, ગ્રોઈંગ અપ વિથ ધ ફાધર ઇન ધ રેલવેઝ મીન્સ મૂવિંગ ઓફ, કે જેના પપ્પા રેલવેમાં હોય એની ભેગું મોટું થવું એટલે વારે વારે ફરવું પડે. ધીસ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય 5th સ્કૂલ, ભરૂચમાં આ સ્કૂલ મારી 5મી સ્કૂલ હતી. આઈ વોઝ ઓલવેઝ કન્સિડર એઝ અ ન્યૂ ગર્લ, મને હંમેશા લોકો નવી છોકરી જ કહેતા. વન્સ ઓર ટ્વાઇસ આઈ મેનેજ્ડ ટુ મેક ફ્રેન્ડ્સ, એક કે બે વખત મારા મિત્રો બન્યા. બટ બિફોર વી કુડ નો ઈચ અધર, એકવાર અમે બે એકબીજાને જાણી લઈ, અધર આઈ હેડ ટુ મૂવ ટુ ડિફરન્ટ સ્કૂલ, મારે બીજી સ્કૂલમાં જવું પડતું. અગેન એઝ અ ન્યૂ ગર્લ, ફરીવાર એક નવી છોકરી તરીકે. વન ડે ઇન ઓગસ્ટ 1967, ઓગસ્ટ મહિનાની 1967ની વાત છે. આઈ સ્ટૂડ ઇન ધ ડોરવે ઓફ માય ન્યુએસ્ટ ક્લાસરૂમ, હું મારા નવા ક્લાસરૂમના દરવાજે ઊભી હતી. એઝ ઓલવેઝ માય સ્ટમક એક્ડ વિથ સમ અનનોન ફિયર, મારા પેટમાં એક અજીબ દુખાવો થવા માંડ્યો. આઈ શિવર્ડ એન્ડ ટ્રાઈડ ટુ હોલ્ડ માય ટીયર્સ, કે હું ધ્રુજતી હતી ને મેં મારા આંસુને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. 35 boys and girls stared at me, કે 35 છોકરાઓ છોકરીઓ જે છે મારી સામે ઘૂરતા હતા.
આઈ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ માય આઈસ ઓન ધ ફ્લોર. મેં મારી આંખોને જમીન ઉપર રાખવાનો પ્રયત્ન કર્યો ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ. આ વિચિત્ર લુક જે છે, કારણ કે નવી છોકરી ક્લાસમાં ઊભી હોય તો બધા બાળકો એને સામું જોતા જ હોય ને કે નવી છોકરી અથવા કોઈ નવો વિદ્યાર્થી જે છે ક્લાસમાં આવી રહ્યો છે. Then I saw a girl smiling like a warm sunshine at me. કે પછી તો જાણે કે એક સૂર્યપ્રકાશની જેમ એક સ્માઇલ થતી હતી, છોકરી મારી સામે જોતી હતી. She actually seemed to welcome me. જાણે કે મારું સ્વાગત કરી રહી હોય એવી લાગતી હતી. When the teacher told me to sit next to Manisha. જ્યારે શિક્ષકે મને મનીષાની બાજુ બેસવાનું કીધું. મનીષા કોણ? પેલી છોકરી જે સ્માઇલ કરતી હતી ને તે છોકરીનું નામ મનીષા. કે જ્યારે શિક્ષકે મને મનીષાની બાજુમાં બેસવાનું કહ્યું, my frozen terror began to melt. મારો જામેલો ડર, ફ્રોઝન ટેરર એટલે જામેલો ડર, begin to melt, ઓગળવા માંડ્યો. આ સવાલ છે પહેલો કે why was the narrator always considered as the new girl? કે શા માટે નેરેટરનું? સર નેરેટર એટલે શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફમાં જેનું સંબોધન આઈ તરીકે થતું હોય ને તે આઈને નેરેટર કહેવાય. એટલે કે તે કૃતિના કર્તા, એ પાઠના જે કર્તા હોય એને આઈ એટલે કે નેરેટર કહેવાય. એ નેરેટરને એટલે કે તે છોકરીને હંમેશા ન્યૂ ગર્લ, નવી છોકરી તરીકે શા માટે કન્સિડર કરવામાં આવતી? તો કેમ? કારણ કે જ્યારે પણ દર વખતે નવી સ્કૂલમાં જવાનું થાય, નવી સ્કૂલમાં જવાનું થાય એટલે નવી છોકરી જ કહેવાય. So the narrator was always considered as a new girl because her father worked in the railway. એના પપ્પા જે છે રેલવેઝમાં કામ કરતા. And before she could make friends, એના મિત્રો બને એની પહેલા she had to move to the new school again. એને ફરીવાર નવી સ્કૂલમાં જવું પડતું એટલા માટે. પછી છે 20મું, what happened when the narrator reached her newest classroom? કે જ્યારે નેરેટર એના નવા ક્લાસરૂમમાં પહોંચે છે ત્યારે શું થાય છે? શું થાય છે? બધા વિદ્યાર્થીઓને સામે જોવા માંડે છે. When the narrator reached her newest classroom, she felt stomach ache due to an unknown fear. એના એક પેટનો દુખાવો શરૂ થઈ જાય છે કારણ કે એક અલગ પ્રકારનો ડર એને લાગતો હતો. 21મું, she felt uncomfortable to a new classroom and students. એને નવા ક્લાસમાં જવાનું અનકમ્ફર્ટેબલ લાગતું હતું. સાચી વાત છે. યસ, ટ્રુ. 22મું છે, when did the narrator of frozen terror begin to melt? કે નેરેટરનો ફ્રોઝન ટેરર એટલે કે જામેલો ડર, મેલ્ટ એટલે કે પીગળવા ક્યારે માંડ્યો? તો જ્યારે પેલી છોકરી મનીષા જે છે એની બાજુમાં બેસવાનું શિક્ષકે કહ્યું ત્યારે. When the narrator's frozen terror began to melt when the teacher told her to sit next to Manisha. કે જ્યારે શિક્ષકે તેને મનીષાની બાજુમાં બેસવાનું કહ્યું ત્યારે એનો ડર જે છે ઓગળવા માંડ્યો. અને 23મું છે, how did Manisha look? મનીષા કેવી દેખાતી હતી? તો કેવી દેખાતી હતી? સૂર્યપ્રકાશ જેવી, અને વેલકમ કરતી હોય, સ્વાગત કરતી હોય તેવું લાગતું હતું. Manisha looked like a warm sunshine and seemed to welcome the narrator with a smile. કે નેરેટરને જે છે સ્માઇલ સાથે સ્વાગત કરતી હોય તેવું લાગતું. આગળનો પેરેગ્રાફ છે, you need some stress in your life. પેરેગ્રાફ વાંચો આપણે. શું કહે છે કે તમારા જીવનમાં સ્ટ્રેસની જરૂર છે. ફરીવાર વાંચો તો. You need some stress in your life. તમારા જીવનમાં ટેન્શનની જરૂર છે. સાચું? આગળ જોઈ. Does that surprise you? કે શું આનાથી તમને આશ્ચર્ય થયું? અરે હા, થાય જ ને. Perhaps so, થયું જ હશે. But it is very true. પણ આ સાચી વાત છે. જોઈએ આગળ શું કહેવા માંગે છે. Without stress, life would be done and unexciting. કે જીવન જે છે કેવું થઈ જશે? ડલ થઈ જશે. સ્ટ્રેસ વગર તમારું જીવન ડલ થઈ જશે ને અનએક્સાઇટિંગ, મજા નહીં આવે. સ્ટ્રેસ એડ્સ ફ્લેવર. સ્ટ્રેસ જે છે એ ફ્લેવર એડ કરે છે તમારા જીવનમાં. ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. કે તમને ચેલેન્જ આપે છે, કંઈક નવું કરવાની તક આપે છે. બટ ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ યોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. પણ વધારે પડતું ટેન્શન તમારા શારીરિક અને માનસિક જીવનને બગાડી નાખે છે. ઇન ધીસ વર્લ્ડ, આ દુનિયામાં મેની પીપલ સફર ફ્રોમ સ્ટ્રેસ. ઘણા લોકો જે છે ચિંતાના કારણે પીડાય છે. તો લેટ્સ લર્ન ટુ સે નો ટુ સ્ટ્રેસ. ચાલો શીખી લઈએ સ્ટ્રેસને ના કહેતા. While you can't live completely free of stress, you can't minimize its efforts. કે જો તમે કમ્પ્લીટલી સ્ટ્રેસ વગર ન રહી શકતા હોય તો તમે જે છે એના અસરોને પણ મિનિમાઇઝ કરી શકતા નથી. બસ we can live a healthy life. અને આવી રીતે જે છે આપણે હેલ્થી લાઈફ જીવી શકીએ. પહેલો સવાલ, what is surprising for us? આપણા માટે સરપ્રાઇઝિંગ એટલે કે આશ્ચર્યજનક વાત શું છે? હમણાં આપણે જોઈ
કે જીવનમાં સ્ટ્રેસ હોવું જ જોઈએ, આ આપણા માટે આશ્ચર્યજનક વાત છે. The surprising thing mentioned is that we need some stress in our life. કે સરપ્રાઇઝિંગ થિંગ આમાં દર્શાવેલી છે કે આપણે લાઈફમાં સ્ટ્રેસ હોવું જરૂરી છે. પછી વોટ ડઝ સ્ટ્રેસ એડ ટુ અવર લાઈફ, કે સ્ટ્રેસ આપણા જીવનમાં શું લાવે છે, શું ઉમેરે છે, શું ઉમેરે છે? ફ્લેવરનો ઉમેરો કરે છે. સ્ટ્રેસ એડ્સ ફ્લેવર, ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઈફ. પછી કહે છે વિધાઉટ સ્ટ્રેસ હાઉ ઇઝ લાઈફ, સ્ટ્રેસ વગર જીવન કેવું? તો જીવન કેવું? વિધાઉટ સ્ટ્રેસ લાઈફ ઇઝ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ. પછી છે હાઉ ઇઝ સ્ટ્રેસ હાર્મફુલ, સ્ટ્રેસ નુકસાનકારક ક્યારે બને? ક્યારે બને? કે જ્યારે વધારે પડતું થઈ જાય ને સ્ટ્રેસ ત્યારે નુકસાનકારક, ટેન્શન વધી જાય ને ત્યારે જે છે નુકસાનકારક છે. ટુ મચ સ્ટ્રેસ કેન અફેક્ટ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. પછી હું કહ્યું વી કેન લીવ વિથઆઉટ સ્ટ્રેસ, ટ્રુ કે ફોલ્સ? આપણે સ્ટ્રેસ વગર જીવી શકીએ છીએ. ખોટી વાત, સાચી વાત? ખોટી વાત છે. સ્ટ્રેસ તો હોય જ તે, ને સ્ટ્રેસ વગર જીવન જીવી ન શકાય વ્યવસ્થિત. આગળનો પ્રશ્ન કહે છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે માહિતીમાંથી સવાલ જવાબ લખવાના છે. અને આ પ્રશ્ન નવા સેક્શન પ્રમાણે, નવા પ્રશ્ન બેંક પ્રમાણે, નવા નિયમ પ્રમાણે 5 માર્ક્સનો થઈ ગયો છે. પહેલા પ્રશ્ન કેટલા માર્ક્સનો હતો? 4 માર્ક્સનો. હવે કેટલા માર્ક્સનો થઈ ગયો છે? 5 માર્ક્સનો. તો ચાલો માહિતી વાંચી લઈએ. ધ પ્રિન્સિપલ, સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ્સ ઓફ શાંતિ નિકેતન અમદાવાદ કોર્ડની ઇન્વાઇટ યુ, તમને આમંત્રણ આપે છે. શેના માટે? ધ સિલ્વર જુબલી સેલિબ્રેશન ઓફ શાંતિ નિકેતન, શાંતિ નિકેતન શાળાનું સિલ્વર જુબલી સેલિબ્રેશન. પછી મુખ્ય મહેમાન છે MLA શ્રી નિમિત ઓઝા. સ્થળ છે શાંતિ નિકેતન ઓપોઝિટ હિમાલયા મોલ, ગુરુકુળ, ડિસ્ટ્રિક્ટ અમદાવાદ. સમય છે 11 વાગ્યા. સવાલ છે પહેલો, who has sent the invitation card? ઇન્વિટેશન કાર્ડ કોણે આપ્યું છે? તો જો અહીંયા નામ લખ્યા છે બધાનું નામ લખવાનું કે the principal, staff and students of શાંતિ નિકેતન has sent the invitation card. પછી છે who is the chief guest of the occasion? આ પ્રસંગના મુખ્ય મહેમાન કોણ છે? મુખ્ય મહેમાન કોણ છે? હોનરેબલ MLA શ્રી નિમિત ઓઝા is the chief guest. પછી છે how many years has the school completed? સ્કૂલે કેટલા વર્ષ પૂરા કર્યા છે? સર ડેટામાં કોઈ માહિતી નથી કેટલા વર્ષ પૂરા કર્યા છે. તમને દેખાય છે કે સ્કૂલે કેટલા વર્ષ પૂરા કર્યા? આમાં કઈ લખ્યું હોય તો? મને તો નથી દેખાતું. પ્રોબ્લેમ, સવાલમાં મિસ્ટેક છે સાહેબ, સવાલ ચેન્જ કરો. ચલો, જેને દેખાતું હોય મને કમેન્ટ કરો કે આમાં જે છે કઈ જગ્યાએ એવું દેખાડું છે કે ભાઈ સવાલની અંદર કે કેટલા વર્ષ પૂરા કર્યા એવું ક્યાં લખેલું છે, મને બતાવો. ચાલો આમાં તમે કમેન્ટ કરીને મને એ વાક્ય ખાલી લખીને મને કહો કે ભાઈ આ જગ્યાએ લખેલું છે. ફટાફટ કમેન્ટ ઘણાની થઈ ગઈ હશે. અહીંયા છે તમારો જવાબ. શું લખ્યું છે વાંચો તો ફરીવાર. સિલ્વર જુબલી સેલિબ્રેશન. 25 વર્ષ પૂરા થાય ને એને સિલ્વર જુબલી સેલિબ્રેશન કહેવાય. અને જો સિલ્વરની જગ્યાએ ગોલ્ડન જુબલી લખ્યું હોય ને તો એ 50 વર્ષ માટે છે. કોના માટે? 50 વર્ષ. પણ અત્યારે શું આવશે? 25. સિલ્વર જુબલી સેલિબ્રેશન. સ્કૂલે કેટલા વર્ષ પૂરા કર્યા છે? 25 વર્ષ. The school has completed 25 years. ઓકે, આગળ વધીએ. The name of the school is ખાલી જગ્યા, સ્કૂલનું નામ લખી નાખ્યું શાંતિ નિકેતન, અને સિચ્યુએટેડ એડ્રેસ લખી નાખ્યું ક્યાં? અમદાવાદ. પછી what is the label of the event? ઇવેન્ટનું લેબલ શું છે? નામ શું છે? તો the label of the event is the silver jubilee celebration. થઈ ગયું. આગળ જોઈ લઈએ. આગળ આપણને માહિતી આપી છે શું? અનમોલ સોપ સાબુનું નામ છે. સેન્ડલ એન્ડ ટર્મરિક. નેટ વેઇટ 75 ગ્રામનું વજન છે. કિંમત 25 રૂપિયા છે. બધા ટેક્સ એમાં આવી ગયા છે. MFG મેન્યુફેક્ચર ક્યાં થાય છે? મહેસાણા સોપ લિમિટેડ, મહેસાણામાં આવેલી છે કંપની. તો પહેલો સવાલ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? શોપનું નામ સર અનમોલ શોપ. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અનમોલ શોપ. વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ? વજન કેટલું? 75 ગ્રામ હમણાં જોયું હતું. ધ વેઇટ ઓફ ધ શોપ ઇઝ 75 ગ્રામ. વોટ ઇઝ ધ પ્રાઇસ? કિંમત કેટલી છે? તો 25 રૂપિયા. ધ પ્રાઇસ ઓફ ધ શોપ ઇઝ 25 રૂપીસ. પછી છે વેર ડઝ ધ સોપ કન્ટેન? વેર ડઝ સોપ કન્ટેન? સવાલમાં મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર પ્રશ્ન બેંકની અંદર વેરની જગ્યાએ આવશે શું? અહીંયા વોટ. કે વેર તો નો હાલે ને. વોટ કે સોપમાં એટલે કે ઈ જે સાબુ છે તેમાં શું શું છે? કન્ટેન એટલે શું શું વસ્તુ રહેલી છે? કઈ કઈ વસ્તુ રહેલી છે? ધ સોપ કન્ટેન્સ સેન્ડલ એન્ડ ટર્મરિક.
ઓકે, અને પછી છે 28મું, વેર ઇઝ ધ સોપ કંપની સિચ્યુએટેડ? આ સાબુ બનાવતી કંપની ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે જો તો પેરેગ્રાફમાં ક્યાં જોયું? મહેસાણામાં. તો બસ લખી નાખવાનું, ધ સોપ કંપની ઇઝ સિચ્યુએટેડ ઇન મહેસાણા. આગળ જોઈ લઈએ. આગળ છે વ્રજ બુક ડેપો નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંબાજી, 50% ઓફ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. કે જે સેકન્ડ હેન્ડ બુક વપરાઈ ગયેલી બુક હોય એના પર 50% ઓફ. ટેક્સ્ટ બુક, નોટબુક, રેફરન્સ બુક આર અવેલેબલ, સ્ટોરી બુક્સ, એટલાસ, કંપાસ બોક્સ એન્ડ ઓલ કાઇન્ડ ઓફ સ્ટેશનરી અવેલેબલ. આ બધી વસ્તુ અવેલેબલ છે. સમય છે 9 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો, મંડે ટુ સેટરડે, સોમવારથી શનિવાર, રવિવાર રજા. હે ને? 10મા વાળા વિદ્યાર્થીઓ કહેતા હશે, સર ઘણા દિવસો થઈ ગયા, રજા નથી પાડી. એમ જ થાય બાળકો, પણ થોડાક દિવસો જ મહેનત હોય, પછી તમ તારે વેકેશન જ વેકેશન છે ને. તો ચાલો આગળ જોઈએ. સવાલ શું છે? હુ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ? એડવર્ટાઇઝમેન્ટ કોણે આપી છે? કોણે આપી છે? વ્રજ બુક ડેપોટ, ઈ કંપનીએ જે છે એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. પછી હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ? કે વપરાઈ ગયેલી પુસ્તક ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે? 50%નું. 50% ઓફ ઇઝ ગિવન ઓન ધ સેકન્ડ હેન્ડ બુક્સ. પછી વેર ઇઝ ધ વ્રજ બુક ડેપો સિચ્યુએટેડ? વ્રજ બુક ડેપો ક્યાં આવેલો છે? તો ક્યાં આવેલો છે? એડ્રેસ લખવાનું છે. વ્રજ બુક ડેપો ઇઝ સિચ્યુએટેડ નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ, અંબાજી રોડ. પછી વેન ડઝ ધ શોપ ઓપન? દુકાન ક્યારે ખુલે છે? ક્યારે ખુલે છે? તો પેરેગ્રાફમાં જોયો, ડેટામાં જો ક્યારે ખુલે છે? 9 વાગે સવારે. જો આ જવાબ આપણે શું લખ્યો? ધ શોપ ઓપન્સ એટ 9 AM to 7 PM મંડે ટુ સેટરડે. સોમવારથી શનિવાર સવારે 9 થી સાંજના 7. પછી ઇઝ ધ શોપ ક્લોઝડ ઓન સન્ડેઝ? કે શું દુકાન રવિવારે બંધ રહે છે? હા, યસ, ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડેઝ. રવિવારે બંધ રહે છે. આગળ જોઈ લઈએ. આગળનો પ્રશ્ન આપ્યો છે સેક્શન બી નો છેલ્લો પ્રશ્ન. કયો પ્રશ્ન છે? ડેટામાંથી સવાલ જવાબ પછીનો પ્રશ્ન ઇન્ટરવ્યુમાંથી સવાલ જવાબ. રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 4 માર્ક્સનો પ્રશ્ન છે કે બે જણા વચ્ચે જે વાતચીત થાય છે તે વાતચીત સાંભળો, લખો, વાંચો અને એમાંથી સવાલના જવાબ આપો. ચાલો વાતચીત વાંચી લઈએ. ડોક્ટર કહે છે શી વિલ બી જસ્ટ ફાઇન. તેને સારું થઈ જશે. ઓલ શી નીડ્સ નાવ અ ગુડ ફૂડ એન્ડ નર્સિંગ. હવે ખાલી એને સારા ખોરાકની થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. ટેક કેર ઓફ યોર ગુડ ફ્રેન્ડ. તમારા મિત્રનું ધ્યાન રાખજો. તો શિવ સ્માઇલ કરતા કહે છે થેન્ક યુ ડોક્ટર, આઈ વિલ સી ધેટ શી ગેટ્સ ધેમ. કે થેન્ક યુ, આભાર ડોક્ટર, હું ધ્યાન રાખીશ કે એને આ બધી વસ્તુ મળે. તો ડોક્ટર શું કહે છે? ગુડ, એન્ડ નાઉ આઈ મસ્ટ સી ધ અનધર કેસ ડાઉનસ્ટેર્સ. ઓકે, સરસ. હવે મારે બીજા પેશન્ટને જે છે, ડાઉનસ્ટેર એટલે થાય નીચેના માળમાં, નીચેના માળે એક બીજો પેશન્ટ છે, મારે એને જોવા જવાનું છે. હિઝ નેમ ઇઝ બહેમાન, બહેરામ. એનું નામ બહેરમાન છે. તો શિવ જે છે નર્વસ થઈ જાય છે. કેમ નર્વસ થઈ જાય છે? કારણ કે ડોક્ટર કંઈક બીજા પેશન્ટની વાત કરે છે ને, થોડીક આમ ચિંતામાં આવી જાય છે. શું કહે છે કે ઓ નો, વોટ હેપન ટુ બહેરમાન? એને શું થયું છે? તો ડોક્ટર જે છે લોવરિંગ હિઝ વોઇસ, એનો અવાજ થોડોક નીચો કરી નાખે છે, ધીમેથી બોલે છે અને કહે છે ફેનોમિયા, હિઝ કન્ડિશન ઇઝ ક્વાઇટ બેડ. બીમારીનું નામ છે ફેનોમિયા અને તેની હાલત બહુ ખરાબ છે. હી ઇઝ વેરી વીક, બહુ જ નબળો છે. એન્ડ ઇટ વોઝ ટુ લેટ ફોર મી, અને મારા માટે બહુ મોડું થઈ ગયું છે. ટુ ડુ મચ, હવે હું કાંઈ નથી કરી શકતો. ધેર ઇઝ નો હોપ ફોર હિમ, એ હવે બચી શકે એમ નથી, તેના માટે કોઈ આશા નથી. વિચારો. પેલો સવાલ, વોટ પ્રોમિસ ડઝ શિવ ગીવ ટુ ડોક્ટર? શિવે ડોક્ટરને કયું પ્રોમિસ આપ્યું? શું પ્રોમિસ આપ્યું? કે તે એના મિત્રનું ધ્યાન રાખશે. આ પ્રોમિસ હતું. શિવ પ્રોમિસીસ ટુ ટેક કેર ઓફ હર ગુડ ફ્રેન્ડ એન્ડ ઇન્શ્યોર શી ગેટ્સ ગુડ ફૂડ એન્ડ નર્સિંગ. પછી છે 30મું, વાય ડઝ ડોક્ટર શિવ બીકમ નર્વસ? જે છે એસયુઈ આવશે કે શા માટે જે છે શિવ નર્વસ થઈ જાય છે? કેમ નર્વસ થઈ જાય છે? કારણ કે એ બીજા પેશન્ટ વિશે સાંભળે છે. શિવ becomes nervous upon the hearing the Bahman has a phenomena and his condition is quite bad. પછી હું કહે છે 31મું, why can't the doctor do much for Bahman? કે શા માટે ડોક્ટર બહેરમાન માટે કઈ કરી શકતા નથી? કેમ કઈ નથી કરી શકતા? કારણ કે હવે સમય નથી, હવે કોઈ આશા છે નહીં, એના માટે બહુ મોડું થઈ ગયું છે. The doctor states that, ડોક્ટર એવું કહે છે કે બહેરમાન્સ કન્ડિશન ઇઝ વેરી વીક, એની હાલત બહુ ખરાબ છે. એન્ડ ઇટ વોઝ ટુ લેટ ફોર હિમ, એના માટે બહુ મોડું થઈ ગયું છે. ટુ ડુ મચ, કે હવે કાંઈ થઈ શકે. there is no hope for him, એના માટે હવે કોઈ આશા નથી. સવાલ છે બહેરમાન ઇઝ ગોઈંગ ટુ સર્વાઈવ ફ્રોમ હિઝ ઇલનેસ? બહેરમાન પોતાની બીમારીમાંથી સાજો થઈ જશે, સાચું કે ખોટું?
ખોટી વાત છે. રહેમાન પાસે હવે કોઈ આશા છે નહીં, કોઈ ઉમ્મીદ નથી. આગળ વધીએ. આગળ રિપોર્ટર અને સચિન વચ્ચેની વાત થાય છે. રિપોર્ટર કહે છે કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધ ન્યૂ રેકોર્ડ, નવા રેકોર્ડ માટે જે છે તમને અભિનંદન. સચિન કહે છે આભાર. રિપોર્ટર કહે છે હાઉ ડુ યુ ફીલ વેન યુ હેવ બીકમ ધ ફર્સ્ટ પર્સન ટુ મેક અ ડબલ સેન્ચુરી ઇન ઓડીઆઈ, કે કેવું ફીલ થયું જ્યારે તમે દુનિયામાં એવા પહેલા વ્યક્તિ બન્યા કે જેણે ઓડીઆઈ એટલે કે વન ડે ઇન્ટરનેશનલ 50 ઓવરની મેચમાં ડબલ સેન્ચુરી એટલે કે 200 રન માર્યા, ત્યારે કેવું ફીલ થયું? સચિન કહે છે આઈ ફીલ હેપી, મને ખુશી થઈ, બટ આઈ ફીલ મોર ડિલાઇટેડ વેન માય ઇનિંગ્સ હેલ્પ ઇન્ડિયા ટુ વિન, પણ મને વધારે ખુશી ત્યારે થાય છે જ્યારે મારી ઇનિંગ ઇન્ડિયાને વિનિંગમાં એટલે કે જીતવામાં હેલ્પફુલ થાય. તો રિપોર્ટર કહે છે એની મેસેજ ફોર યુથ, યુવાનો માટે કોઈ સંદેશ છે? સચિન કહે છે ધેર ઇઝ અ નો ઓપ્શન ઓફ હાર્ડ વર્ક, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, મહેનત કર્યા કરો. રિપોર્ટર કહે છે ધેટ્સ અ પ્લેઝર થેન્ક ટોકિંગ ટુ યુ, તમારી સાથે વાત કરીને આનંદ થયો. સચિન કહે છે થેન્ક યુ. પહેલો સવાલ, હુ આર ટોકિંગ હિયર, કોણ વાતો કરી રહ્યું છે? બરોબર, કન્વર્સેશન ઇઝ બિટવીન રિપોર્ટર એન્ડ સચિન, સચિન અને રિપોર્ટર વાત કરી રહ્યા છે. પછી છે ફોર વોટ ડીડ ધ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ સચિન, કે શેના માટે રિપોર્ટર સચિનને કોંગ્રેચ્યુલેટ કરે છે? શેના માટે કરે છે? કે ભાઈ એવા પહેલા પર્સન બન્યા છે કે જેણે ડબલ 100 માર્યા છે. ધ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ્સ સચિન ફોર મેકિંગ ધ ન્યૂ રેકોર્ડ, specifically for becoming the first person to make a double century in the ODI વન ડે ઇન્ટરનેશનલમાં પહેલા વ્યક્તિ બની ગયા છે જેણે ડબલ 100 એટલે કે 200 રન માર્યા હોય. પછી કહે છે 31મું, વેન ડઝ સચિન ફીલ મોર ડિલાઇટેડ, સચિનને વધારે ખુશી ક્યારે થાય છે? મોર ડિલાઇટેડ છે, વધારે ખુશી ક્યારે થાય છે? જ્યારે એની ઇનિંગ ઇન્ડિયાને જીતવામાં હેલ્પફુલ થાય છે ત્યારે. સચિન ફીલ્સ મોર ડિલાઇટેડ વેન હિઝ ઇનિંગ હેલ્પ ટુ ઇન્ડિયા વિન. ઓકે, આગળ. સચિન એડવાઇઝડ ધ યુથ ટુ, સચિને યુવાનોને સલાહ આપી કે ટુ ડુ હાર્ડ વર્ક, કે તેઓ સખત મહેનત કરે. ઓકે, આગળ છે રિપોર્ટર અને MS ધોની વચ્ચેની વાતચીત. આ બધા ક્રિકેટરો જ આવે છે ભાઈ, છે તો છે પ્રશ્ન બેંકમાં. ચાલો જોઈએ. સવાલ છે વોટ ઇઝ યોર વિનિંગ મંત્ર, તમારો જીતવાનો મંત્ર શું છે? હાર્ડ વર્ક ઇઝ ઓલવેઝ માય વિનિંગ મંત્ર, સખત મહેનત જ મારો મંત્ર છે. રિપોર્ટર પૂછે છે ડુ યુ થિંક અબાઉટ ડિફીટ વેન યુ પ્લે ધ ગેમ, કે જ્યારે તમે રમતા હો ત્યારે હાર વિશે એટલે કે લૂઝ થઈ જાવ, તમે હારી જાવ એના વિશે વિચારો છો? કે છે નો, આઈ નેવર થિંક અબાઉટ ડિફીટ, એ હું હારવા વિશે વિચારતો જ નથી. વેન આઈ પ્લે ધ ગેમ, જ્યારે હું ગેમ રમતો હોઉં ત્યારે નથી વિચારતો. પછી કહે છે હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઇન ધ જીમ, જીમમાં કેટલો સમય વિતાવો છો? કહે છે એટલીસ્ટ 5 to 6 hours, દિવસના 5 થી 6 કલાક. અને વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેલ્થ, તમારા સ્વાસ્થ્યનું સિક્રેટ શું છે? ધ સિક્રેટ ઓફ માય હેલ્થ ઇઝ અ બેલેન્સ ડાયટ એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ, એક વ્યવસ્થિત આહાર અને પરફેક્ટ કસરત, આ મારું એક શેડ્યુલ છે. 29મું, વોટ ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની, ધોનીનો વિનિંગ મંત્ર શું છે? હાર્ડ વર્ક. ધોનીઝ વિનિંગ મંત્ર ઇઝ હાર્ડ વર્ક ઇઝ ઓલવેઝ માય વિનિંગ મંત્ર. પછી છે ડઝ ધોની થિંક અબાઉટ ડિફીટ વેન હી પ્લેઝ ધ ગેમ, કે જ્યારે તે રમતો હોય ત્યારે હારવા વિશે વિચારે છે? નહીં. નો, ધોની નેવર થિંક્સ અબાઉટ ડિફીટ વેન હી પ્લેઝ ધ ગેમ. પછી છે હાઉ મચ ટાઈમ ડઝ ધોની સ્પેન્ડ ઇન ધ જીમ, જીમમાં ધોની કેટલો સમય વિતાવે છે? કેટલો સમય? લગભગ 5 થી 6 કલાક. ધોની સ્પેન્ડ્સ એટલીસ્ટ 5 to 6 hours ઇન ધ જીમ. પછી કહે છે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધોનીઝ હેલ્થ, ધોનીના સ્વાસ્થ્ય પાછળનું સિક્રેટ શું છે, એનું રહસ્ય શું છે? ધ સિક્રેટ ઓફ ધોનીઝ હેલ્થ ઇઝ અ બેલેન્સ ડાયટ એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ. બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યું પ્રશ્ન બેંકનો સેક્શન બી. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્ન બેંકનો સેક્શન સી લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.